જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી તો ભવનાથ પૂગ્યા નથી. ગાડી ઊભી રાખી દેવી પડી છે. લીલોતરી જોઈ લ્યો પણ જોઈ લ્યો ફૂલ મોજો. વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે અહીંયા ભવનાથમાં. અત્યારે વરસાદ ચાલુ છે ભવનાથ ને આપણે જઈએ છીએ. તો આજે તમને વિડીયોમાં બતાવશું કે ચોમાસામાં ભવનાથનો નજારો કેવો હોય છે. ભવનાથની ખૂબસૂરતી સોળે કળાએ ખીલી હોય છે. તો વિડીયો આખો જોજો, તમને મસ્ત મજા આવશે. અને કઈ રીતનું વાતાવરણ અત્યારે સવારના પોરમાં ભવનાથ હોય છે એ આપણે તમને બતાવશું. જો આપણી ભેગા હિરેનભાઈ તો છે જ. તો વિડીયો આખો જોજો. જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી તો ભવનાથ પૂગ્યા નથી. ગાડી ઊભી રાખી દેવી પડી છે. ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. જોઈએ હવે ભવનાથ પૂગવા દઈ છે કે એ પહેલાં જ આપણને પલાળી દઈ છે. સવારના પોરમાં વરસાદ ફૂલ ચાલુ છે. ફૂલ વરસાદમાં ભવનાથની મોજો ચાલુ વરસાદમાં. હાલો બધાય ભવનાથ. જુનાગઢ જવું છે હવે અમારે. જુનાગઢ હવે અમે તો જુનાગઢમાં જ છીએ. અમારે ક્યાં જવું? આ બધાય રીલું બનાવે કે જુનાગઢ જવું જુનાગઢ. હવે અમારે કઈ બાજુ જવું? અમે તો જુનાગઢમાં જ છીએ. ભૈડામાં હવે ફૂલ વરસાદ આવતો હતો. ત્યાંથી આગળ હવે અહીંયા સોનાપુરીએ પૂગ્યા તો અહીંયા પાછો બંધ થઈ ગયો છે. એટલે આવા રેડા છે ને અહીંયા ભવનાથ બાજુ કન્ટિન્યુ ચાલુ જ હોય, આવ્યા જ કરતા હોય. અહીં ડુંગરની ખૂબસૂરતી જો. દામોદર કુંડ પહોંચી ગયા છીએ આપણે. હો રાધા દામોદર.
આખો ગિરનાર ઢકાઈ ગયો છે વાદળાઓથી, કાંઈ દેખાતું નથી આમે. બાકી તમે આડી સિઝનમાં હોવ તો અહીંથી જ તમને આખા ગિરનારના દર્શન થતા હોય, પણ અત્યારે વાદળો એટલા છે કે અહીંથી જો તમને કાંઈ દેખાતું જ નથી વિડીયોમાં. બાકી આખો ગિરનાર તમને અહીંથી જોવા મળી જાય. તો જો હવે આપણે ભવનાથ ઉગી ગયા છીએ. ધરતીનું સ્વાદ પાર્કિંગ ચોક મેળો જ્યાં ભરાય છે એ દર રવિવારે અહીંયા મેળો ચાલુ જ હોય. વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જો ભવનાથ મહાદેવ મંદિરે આપણે ઉગી ગયા છીએ. અત્યારમાં ભવનાથમાં હાવ પબ્લિક નથી, હાવ શાંતિવાળું વાતાવરણ છે. તો હાલો આપણે અંદર જઈ અને દર્શન કરી લઈએ ને પછી આમાં આપણે આગળ આંટો મારવા જાય. જય હો ભવનાથ મહાદેવની, ઓમ નમઃ શિવાય. તો જો ભવનાથ મહાદેવના દર્શન કરી હવે અહીંયા આપણે ઉપર તળાવે જવા આવી ગયા છીએ. તળાવે 2-3 શોર્ટ્સ વિડીયો બનાવવાનો વિચાર છે, તો મેળ આવે તો બનાવી લઈ. ભવનાથમાં આપણે અહીંયા બેઠા છીએ, ત્યાં જો વાંદરા આવી ગયા છે અત્યારના પોરમાં. તો જો આપણે અહીંયા પાર્કિંગ ચોકમાં અહીંયા બનાવેલું છે ભવનાથમાં, ત્યાં બેઠા છીએ. ઝીણો ઝીણો વરસાદ આવે છે, વાતાવરણ છે એકદમ જોરદાર, જોઈ શકો જોરદાર વાતાવરણ છે. ને સવારમાં તો ભાઈ ભવનાથની મજા જ કંઈક અલગ છે. જોઈ લ્યો વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. અહીંયા બાકડા નાખેલા છે ને ભવનાથ મહાદેવ મંદિરની પાછળ, જ્યાં તળાવ છે એની બાજુમાં, ત્યાં આપણે બેઠા છીએ અત્યારે શાંતિના વાતાવરણમાં. જય હો ભવનાથ મહાદેવની જય હો. જોઈ લ્યો ફૂલ મોજ હો, વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે અહીંયા ભવનાથમાં. તો હાલો હવે આપણે અહીંયા બેસી લીધું છે, હવે જઈએ પાછા ઘર તરફ. મજા આવી ગઈ સવારના પોરમાં. જો અહીંયા વરસાદ ફૂલ આવતો હતો, ટાઢું વાતાવરણ હતું, બેસવાની મજા આવી ગઈ. હવે આપણે ઘર તરફ પાછા જઈએ છીએ. તો આ પાણી ભરાઈ ગયા છે અહીંયા, ધ્યાન રાખવું પડે હાલવામાં, બાકી લપસીને પડીએ. તો જો આ તો આજનો આપણો વિડીયો. ચોમાસામાં ભવનાથ સવારના પોરમાં કેવું વાતાવરણ હોય છે એ આપણે તમને વિડીયોમાં બતાવ્યું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને અમારી ચેનલ કેતન પરમાર બ્લોગ્સ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો 100% એને સબસ્ક્રાઈબ કરતા જાજો. તમને કોમેડી શોર્ટ્સ અને આ જ રીતના કુદરતી અને નેચરલ બ્લોગ જોવા મળશે. મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.